જય શ્રી કૃષ્ણ, જય માતા મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે આવી ચૂક્યા છીએ ફરીથી એક નવા વ્લોગ સાથે, બરાબર. અને આજે હું બતાડીશ મારું ફાર્મ. તમે ઘણા વિડીયો જોયા હશે કે આપણે ફાર્મ ટૂરના વિડીયો બનાવીએ છીએ, બરાબર. ઘણા વ્યૂ આવે ભાઈ, એવું નથી હે. કોક વિડીયો 4-5 હજાર વ્યૂ પૂજી જાય. એકવાર તો એક વિડીયો 52,000 વ્યૂમાં ગયો તો, આપણે સનેડાનો વિડીયો નાખ્યો હતો એમાં. તો એવું બધું છે. અને આજે હું તમને બતાડીશ મારું ફાર્મ, બરાબર, જેના તમે 1-1.5 વર્ષથી વિડીયો જોવો છો, માય ફાર્મ ટૂરને, મા સોનલ ફાર્મ હાઉસને. તો આજે આખું એક્સપ્લેન કરી નાખીએ કે આવું છે. મિત્રો, હવે આપણે છીએ ચાલુ રસ્તે, જોઈ શકો છો. એટલે હું કાંઈ બાઇક ચલાવતો નથી, આપણે હાલીને જ જવાનું ભાઈ. જોઈ લો, આવો રસ્તો છે. હવે છેક ખૂણે જઈને આપણે હું તમને દેખાડું. આપણે ખૂણેથી આખો ખેતર કેવો લાગે છે, એક ખૂણો બતાડીશ તમને. આવું હાલે છે ભાઈ, બરાબર. એટલે આજનો વિડીયો થોડોક લાંબો બનાવ્યો છે, કારણ કે ઘણો ટાઈમથી વિડીયો નાખ્યો નથી, બરાબર. એટલે આજે અચાનક એવું મન થયું કે હાલો વિડીયો બનાવીને નાખી દઈએ, પછી જી થાય. કારણ કે થોડાક લોંગ વિડીયોમાં વ્યૂ ઓછા હતા છેલ્લા ટાઈમમાં. એટલે 1-1.5 મહિના પહેલાં એક વિડીયો નાખ્યો હતો એમાં, બરાબર. હવે પંજાબી ગીત વાગે જો ભાઈ ઓલી બાજુ, તમને સંભળાતું નહીં હોય તો સીધું મૂસેવાલાના ગીત વાગે હો, પંજાબી. ઓલી બાજુ છે ટ્રેક્ટર, એમાં વાગે છે, બરાબર. તો વાતોમાં આપણે પહોંચી ચૂક્યા છીએ આપણા ખેતરના ખૂણે. જોઈ લ્યો ભાઈ, સામે બાજુ છે, જોયું? સંભળાય વાઇબ હો ભાઈ, પૂરી વાઇબ મેચ થાય. જોઈ લ્યો આપણો ખેતર. મને એક જ વસ્તુની ચિંતા છે, કોપીરાઇટ ના આવે થારું. કારણ કે આ બેકગ્રાઉન્ડમાં ગમે એ ગીત વાગતા હોય ને, આપણે પરમિશન વગર યુઝ ના કરી શકીએ. હવે આ ટ્રેક્ટરવાળાને કોણ સમજાવવા જાય કે અહીંયા વ્લોગ બને, બરાબર. તો આપણે આવી ચૂક્યા છીએ ખૂણે. હા, આપણો ખૂણો જો બરાબર. આપણે છીએ હવે સાવ ખૂણામાં. જોઈ લ્યો ભાઈ, આપણો ફાર્મ. આગળની બાજુ જઈએ કે, કારણ કે આ બાજુ થોડુંક ગીત વધુ સંભળાય છે. અને કોપીરાઇટ તો તમને ખબર જ છે ભાઈ, હું હાલે છે, બરાબર. તો સામેનો ખૂણો તમે જોઈ શકો છો, આવી રીતે છે. હવે આપણે થોડુંક આગળ જઈએ, થોડુંક ગ્રોઈંગ કરીએ આગળની બાજુ. આવી રીતે ચાંસ નાખેલ છે, જોઈ લ્યો ભાઈ. હું તમને પહેલાં મેન વસ્તુ ચાંસ જ દેખાડ દઉં. જોઈ લો કેવી રીતે નાખ્યું છે. સાવ સ્કેલ ના હોય, ઓલી આપણે સ્કેલ આવે એમાં લીટા પાડ્યા ને એવી રીતે નાખ્યા છે ચાંસ, બરાબર. પછી તમને જેવા લાગતા હોય એવા, બાકી છે એક નંબર. અને મેં નથી નાખ્યા, હું તમને ચોખવટ કરી દઉં, તમને એમ લાગે કે વળી હું જ મારા વખાણ કરું છું, બરાબર. અરે વાહ, હવે ટ્રેક્ટર દેખાવા માંડ્યું. પહેલાં ગીત દેખાતું હતું, હવે ટ્રેક્ટર દેખાવા માંડ્યું, એટલે સંભળાતું હતું ગીત. જોઈ લ્યો ભાઈ, ઓલી બાજુના રસ્તામાં ઘઘડાટી કરતો જાય. જોઈ લ્યો, હવે આપણે પૂગવા આવ્યા આપણા બીજા ખૂણે. આ બાજુ થોડુંક ત્રાસું છે, બરાબર. અને હવે આપણે ડાયરેક્ટ બીજા ફાર્મે જઈશું, કારણ કે હું તમને ખૂણા દેખાડ્યા કરી તો પછી તમે વિડીયાને ખબર છે ને, બરાબર. હવે આપણે બીજી બાજુ જઈએ, ડાયરેક્ટ ખેતરમાંથી જ શોર્ટકટ મારતા, કારણ કે હવે ઉहाँ કોણ છે રસ્તેથી જાય ભાઈ. આપણે રહ્યા દેશી યુટ્યુબર. અને હા મિત્રો, ફરતા થોડુંક યાદ આવ્યું કે ઓલી બાજુ આપણે એક વાવે બનાવી છે, તો એ મારો દેખાડવાનો ફરજ બને છે તમને. સામેની બાજુ છે, જોઈ લ્યો. હવે ત્યાં સુધી છેટ હાલીને જવું ને એમાં વળી માંડ 2-3 વ્યૂ મળે. ના ભાઈ, એવું આપણે કાંઈ કરવું નથી. જોઈ લીધી ને, વાહ રેડી.
હવે એને અંદરથી જોયું તો હું શોર્ટ વિડીયો બનાવીશ એક, એટલે થોડાક વ્યૂઝ આવે. બરાબર મિત્રો, હું તમને એક ખાસ વસ્તુ દેખાડવા માગું છું. આપણું ઇલેક્ટ્રિક મેનેજમેન્ટ હબ એટલે કે EMH. બરાબર, હવે છે ભાઈ, જો અમેરિકાના લોકો હોય અહીંયા કાંઈ ફરવા આવ્યા હોય ને આ બધું બોર્ડ જોઈએ તો શું કહે, ધીસ ઇઝ EMH, વોટ્સ ધ સ્પેશિયલ ઇન ધીસ. એટલે ચાલો આ વાક્યને પડતું મૂકો, પણ EMH ઇલેક્ટ્રિક મેનેજમેન્ટ હબ, અને આપણી દેશી ભાષામાં ઓયડી છે ભાઈ, ઓયડી, બીજું શું છે. બરાબર, આ જોઈ લ્યો આપણી બોયડી. હવે આનો એક કોલેબ વિડીયો બનાવો છે. બરાબર, બેયને ટ્રેન્ડમાં લાવવા છે આપણે. અને આગળની બાજુ આપણે વાવેલ છે, બાજરો વાવેલ છે, જોઈ લ્યો. સરખું જોજો ભાઈ. આપણે શું થોડોક રાતનો સમય છે, રાતનો નથી પણ સાંજનો સમય છે, એટલે કેમેરો કહે ભાઈ હવે મારે સુવાનો ટાઈમ થઈ ચૂક્યું છે, એટલે હવે ભાઈ એ ભાઈ સાહેબજી થોડા ઓછા ફોકસ કરે છે. પણ આપણે શું છે ભાઈ, આપણે હલાવી લે. હું જોઈ લ્યો ભાઈ. હવે આ એક બાજાન મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો. બરાબર, અને એની અંદર જે ગીત વાપર્યો હતો ને એ બહુ ખાસ છે. બરાબર, એની વાર્તા બહુ લાંબી છે. બરાબર, SYL ગીત હતો, સતલુજ યમુના લિંક. બરાબર, એટલે એ સિદ્ધુ મૂસેવાલાનો જ ગીત હતો. તો એ બહુ કોન્ટ્રોવર્શિયલ હતો. બરાબર, તમે ગૂગલમાં સર્ચ કરી લેજો SYL સોંગ કોન્ટ્રોવર્સી. બરાબર, એમાં સિદ્ધુ મૂસેવાલા ભાઈ જ્યારે વયા ગયા હતા પછી લગભગ 1 મહિનો પછી એની ગીત કાઢ્યો હતો SYL. આવી ગયા આપણે બીજી સાઈડ, જોઈ લો આ બીજી સાઈડ. એટલે વચમાં જ થોડાક વાવેલ છે, બાકી આ બાજુ તો હજી પાંચી હાકેલ જ પડ્યા છે લોકો. ખૂણામાં ક્વોલિટી એવી આવે ને વિડીયાની, ઝૂમ કરો ને એટલે અત્યારે કાયદેસર કાંઈ દેખાય જ નહીં. શું ખાલી ઓલું ઝાંખો આવી જાય, બસ પૂરું. હવે અહીંયા બાજુમાં જવાની તો આપણી હજી ટ્રેવલ નથી થતી, કારણ કે અહીંયા રાત છે એટલે સાપ સુંદરા બહુ ફરતા હે. હિન્દી થઈ જાય થોડુંક. હું આટલા ટાઈમથી આ હિન્દી આપણે બધું હાલતું. ચાલો મળીએ કાલના નવા ફ્રેશ વ્લોગ સાથે. બરાબર, ત્યાં સુધી બાય.